સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરી ભાવવંદના કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કેન્દ્રીય ગ્રાહકોની બાબતો અન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે આજે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ અહીં આકાર પામ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટિ વિઝનને એકતાનગર ખાતે સાકાર થતા જોઈને ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે. મંત્રી શ્રીમતી બાંભણીએ ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરી રહ્યું છે. અહીં વિકસેલા પ્રવાસી સ્થળોએ ખૂબ સુંદર આકર્ષણ જમાવ્યું છે અને સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્યની જાળવણી કરી અને પ્રકૃતિને સાથે રાખી એક અદ્ભુત એકતાનગર બન્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના ઉત્કૃષ્ટ યોગદાનને કોટી કોટી વંદન. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની યુવા પેઢીને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ એકતાનગરની મુલાકાત વેળાએ સૌપ્રથમ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રથમ નજરે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા નિહાળી તેઓ અભિભૂત થયા હતા. તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલા પ્રદર્શન ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબના જીવન કવન, સ્વતંત્રતા ચળવળ અને દેશી રજવાડાઓના એકીકરણ અંગેના દસ્તાવેજો તથા તસવીરી ઝલકો નિહાળી અને વ્યુઇંગ ગેલેરી ખાતેથી વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓ આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મંત્રીશ્રીએ ખાસ કરીને હાલમાં જ પ્રદર્શન કક્ષ ખાતે નિર્માણ કરાયેલા નવા વિભાગની મુલાકાત કરી હતી. આ વિભાગમાં સરદાર પટેલ પર આઝાદીની ચળવળ અને ભારતના એકીકરણ સમયે ભાવનગર અને વડોદરા શહેરમાં થયેલા હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મુલાકાતના અંતે મંત્રીશ્રીએ નોંધપોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતા.